छोटा उदेपुर जिला में रहते वैसे आदिवासी समाज द्वारा अपनी सालों पुरानी परंपरा को निभाते हुए देव की पेटी बदलते हुए जुवारिया इंद पर्व मनाया गया। आज के आधुनिक युग में राजकीय पक्ष और अन्य परिबल के कारण गांव की एकता कहीं न कहीं टूट रही है, लेकिन छोटा उदेपुर जिला में आज भी आदिवासी समाज सालों पुरानी परंपरा को निभाते हुए गांव की एकता और अखंडता को बरकरार रखा है। जहां आमरोल गांव की अगर बात की जाए तो यहां पर रहते वैसे आदिवासी दलित समाज और 1200 परिवार 12,000 लोगों के साथ निवास करते हैं। जेतपुर पावी तालुका का ये सबसे बड़ा गाँव माना जाता है। गाँव की एकता की अगर बात की जाए तो 100 सालों के बाद भी आज भी यहाँ पर सालों पुरानी परंपरा को निभाते हुए अपने आदिवासी देव की पेटी बदलने के बीच जुवारिया इंद पर्व मनाया जाता है, जहां आदिवासी समाज अपने पारंपरिक वस्त्रों में सज होते हुए अपने संगीत बाजिंत्र साधन के साथ अनोखी अपनी परंपरा को निभाते हुए 10 सालों से देव के प्रतीक को दूर करने के साथ नए देव के घोड़ा खुटड़ा बदली कर करुंदिया इंद पर्व मनाता आ रहा है। हमारा मोटी आमरोल गामे जे 2 तारीखથી શરૂ કરી અને 8 તારીખે જુવારા વાવે અને આજે જે અમારા મોટી આમરોલ ખાતે જે અમારી આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી ઓળખ, આદિવાસી રહેણીકરણી અને આદિવાસી પહેરવેશને આજે જુવારિયા ઈંદ અને દેવોની પેઢી બદલવાનો જે આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે એની અંદર અહીંયા હજારોની સંખ્યાની અંદર સૌ આજુબાજુ ગામ અને અમારા ગામના તેમજ સૌ છોટાઉદેપુર જિલ્લા અને છોટાઉદેપુરના તમામ તાલુકા અને એમાં આવતા તમામ ગામના સૌ આદિવાસી ભાઈઓ અને અન્ય સમાજના સૌ આગેવાનો અને સૌ અહીંયા ભાઈઓ બહેનો યુવાનો ઉપસ્થિત રહ્યા છે એમનું અમે મોટી આમરોલ વતી તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને આ જે અમારી ઉજવણી છે એ માનો કે લગભગ 100 વર્ષની આસપાસ થઈ ગયા છે। ત્યાર પછી અમે આ ઉજવણી અમારી પહેલી વાર અમે જોઈ રહ્યા છીએ અને અમારા ગામની અંદર જે અમે આ બધા સાથે મળી અમારા ગામના સૌ આગેવાન મિત્રો અને વડીલો અને શિક્ષક મિત્રો તમામના નેજા હેઠળ આ અમારા મોટી આમરોલ ગામ વતી અમે કાર્યક્રમ કર્યા છે। એમાં તમામ સમાજના તમામ પક્ષના રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા છે, એમનું પણ સ્વાગત છે અને તમામ અહીંયા જે જનમેદની હજારોની સંખ્યામાં ઉમટી છે એમનું પણ અહીંયા અમે સ્વાગત કરીએ છીએ અને તમામનો આભાર માનીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। आदिवासी समाजना इष्टदेव जेने इंद्रदेव कहेवामां आवे छे, इंद्रदेवनी पूजा समग्र छोटाउदेपुर जिला में मध्य प्रदेश, डांग, वलसाड और राजस्थान तरफ अलग अलग रीते पूजाय छे। खास करीने छोटाउदेपुर जिला में जे इंद्रदेवनी पूजा थई रही है गामे गाम અને એ અમારો સાંસ્કૃતિક વારસો છે એમ કહીએ તો ખોટું નહીં। દરેક ગામમાં આશરે 100 વર્ષની આસપાસ પેઢી બદલવામાં આવતી હોય છે અને પેઢી બદલવાના ભાગરૂપે આજે અમરોલ ગામમાં આખું ગામ ભેગું થઈને આ ઇન્દ્રદેવની પૂજા, વિધિ, અર્ચના અને નાચગાન સાથે પોતાના ઈષ્ટદેવને મનાવવા માટે, રીઝવવા માટે ભુવાઓ, બળવાઓ અને જાગરિયાઓ બધા કામે લાગ્યા છે। ત્યારે આજનો આ પ્રોગ્રામ સફળ થાય અને સફળ થાય તે માટે અમારા આરાધ્ય દેવ ઇન્દ્રદેવને પ્રાર્થના કરું કે આ ઇન્દ્રદેવની પૂજા દેખવા આવેલા ગામે ગામથી જે આવ્યા છે એને પગમાં કાંકરો ના વાગે, નખોર પણ ના ફૂટે ને જેવા હેમખેમ આવ્યા છે એવા હેમખેમ જાય એવી પ્રાર્થના છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ ગામે આદિવાસી ઈદનો જે મેળો છે આ મેળાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આમ આદિવાસી જનતા અહીંયા ઉમટી પડી છે। સમગ્ર વિસ્તારના લોકો અને જિલ્લામાંથી પણ પધારેલા મુખ્ય લોકો આ કાર્યક્રમની અંદર ખૂબ જોરદાર રીતે ભાગ લઈ રહ્યા છે। અમારા આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ભાગ રૂપે વિવિધ ગામોની અંદર આવા કાર્યક્રમો ચાલે છે। ત્યારે અમારો જે રાઠ વિસ્તાર છે છોટાઉદેપુર જિલ્લો એની અંદર અમારી જે સંસ્કૃતિ છે એ કાયમ માટે જળવાઈ રહે અને અમારા દેવ દેવીઓ જિલ્લા ઉપર પ્રસન્ન રહે એને માટેનો આ કાર્યક્રમ મોટી અમરોલ
ની સમગ્ર જનતા અને આગેવાનો કાર્યક્રમ યોજ્યો છે. અસ્તુ. જય જોહાર. મારું નામ ગોવિંદભાઈ રાઠવા, પૂર્વ વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ છું. હાલમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાનો કારોબારી સભ્ય અને મહીસાગર જિલ્લાનો સંગઠનનો પ્રભારી પણ છું. મોટી અમરોલ ગામે આજે જુવારિયા ગામશાહી ઈદનો ભવ્ય કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ઉજવાઈ રહ્યો છે. વર્ષો બાદ પેઢીઓ પછી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ગામમાં ઉત્સાહનો માહોલ છે અને ગામના દેવી દેવતાઓ અને ઇન્દ્રદેવની પૂજા વિધિ આજે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી રહી છે.